नमस्कार बाळ दोस्तों, तो आज आपणे धोरण 5 आसपास पर्यावरण विषय में पाठ नंबर 1 मजानी इंद्रियों तेनी मारे नोटबुक पूरीशू। तो सर्वप्रथम प्रश्न नंबर अथवा तो खाली जग्या 1, मनुष्य में खाली जग्या संवेदन इंद्रियों होय छे तो केटली आवशे? जे संवेदना अनुभवती होय एवी। तो जवाब आवशे 5। खाली जग्या इंद्रिय ने स्पर्शेन्द्रिय पण कहे छे, એટલે કે कई इंद्रिय ने स्पर्श करी सकता होय तेवी इंद्रिय कहे छे। तो चामड़ी। जीभनी मददथी आपणे अवाज काढ़ी सकीए छीए, खरू अथवा खोटू? એટલે કે જીભની મદદથી આપણે અવાજ કાઢી શકીએ। શું આવશે? તો કે ખરું, જીભ વગર આપણે બોલી શકીએ નહીં। કઈ ઇન્દ્રિયની મદદથી વસ્તુ જોયા કે સ્પર્શ કર્યા વગર પણ માત્ર ગંધથી ઓળખી શકાય છે? તો આપણે હવે તેનું લખશું તેનો જવાબ। તો નાક नी मददथी वस्तु जोया के स्पर्श कर्या वगर पण मात्र गंधथी ओळखी शकाय छे। पछी प्रश्न नंबर 5, खाली जग्या कीड़ीनी मदद कीड़ी खाली जग्यानी मददथी गंध पारखी शके छे। तो कीड़ी शुं जवाब आवशे? जवाब आवशे एंटेना। त्यारबाद प्रश्न नंबर 6, कीड़ी पोताना साथीदार अने दुश्मन ने अलग तारवी शके छे? आपने खरू खोटू पूछेलू है। जवाब आवशे कि हाँ, तारवी शके, एटले के खरू। त्यारबाद प्रश्न नंबर 7, कीड़ी पोताना जूथनी कीड़ीने केवी रीते ओळखी शके छे? तो के पगलाथी, रंगथी, सुगंधथी के अवाजथी? जवाब आवशे सी, रंगथी, सुगंधथी ओळखी शकशे। त्यारबाद प्रश्न नंबर 8, मनुष्यनी जेम कीड़ी पण समूह में रहे छे, खरू अथवा खोटू? तो कि तमे जोयुं छे ते प्रमाणे खरू। कीड़ी पोताने मळेलो खोराक क्यां लई जाय छे? तो जवाब आवशे, लखशुं आपणे हवे, कीड़ी पोताने मळेलो खोराक पोताना दर में लई जाय छे। त्यारबाद 10मुं, कीड़ी पोताने मळेला खोराकनो शुं करे छे? तो कीड़ी पोताना मळेला खोराकने तो लखशुं, कीड़ी पोताना मळेला खोराकने दर सुधी लई जाय छे अने त्यां वहेंची खाय छे। त्यारबाद प्रश्न नंबर 11, कीड़ी मार्ग में आड़स में मूकवामां आवे त्यारे ते शुं करे? कीड़ी जती होय अने वच्चे तमे कंईक मूको तो कीड़ी शुं करशे? तेनो जवाब आपणे लखवानो छे। तो लखशुं, कीड़ीना मार्ग में आड़स
મૂકવામાં આવે ત્યારે તે માર્ગ બદલીને પોતાના દર સુધી પહોંચે છે। એટલે કે વચ્ચે તમે કંઈક વસ્તુ મૂકો તો તે રસ્તો બદલી નાખે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, કીડી જ્યાં જાય ત્યાં પાછળ પોતાની સુગંધ છોડતી જાય છે, ખરું ખોટું છે? તો જવાબ આવશે હા, તે સુગંધથી બીજી કીડી તેને ઓળખી શકે। ત્યારબાદ પ્રશ્ન નંબર 13, એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે? તો શું જવાબ આવશે બાળ દોસ્તો? તો એક કીડી જ્યાંથી પસાર થાય ત્યાં એ પોતાની ગંધ છોડતી જાય, તેને સૂંઘતી બીજી કીડીઓ તેની પાછળ પહોંચી જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ખાલી જગ્યા તેના માદા કીડીને તેની ગંધથી ઓળખી શકે છે। જવાબ આવશે કે રેશમનો કીડો તેના માદા કીડાને તેની સુગંધની નજીક હોય તો જ સારી રીતે ઓળખી શકે છે। શું જવાબ આવશે કે ના, ખોટું। ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 16, મચ્છર આપણને કેવી રીતે શોધી લે છે? તો મચ્છર શું જવાબ આવશે? તો લખશું આપણે મચ્છર માણસના પગની પાણીની ગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે। એટલે કે મચ્છર માણસની શરીરની ગંધ અને તેના તાપમાનથી શોધી લે। ત્યારબાદ પ્રશ્ન નંબર 17, કૂતરો બીજા કૂતરાને કેવી રીતે ઓળખી લે છે? કૂતરો હોય બીજા કૂતરા કેવી ઓળખી લે? તો કે શું લખશે જવાબ આપણે? કૂતરો બીજા કૂતરાને તેના પેશાબ અને મળની ગંધથી શોધી લે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 18, આપણા ઘરની ચોકી કરવામાં કૂતરાની સૂંઘવાની આવડત તેને કેવી રીતે મદદરૂપ થાય છે? જવાબ આવશે કે આપણા ઘરની ચોકી કરતો કૂતરો આપણા ઘરના દરેક સભ્યના શરીરની ગંધ જાણતો હોય, તેથી જો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો તેની અલગ ગંધ દ્વારા તે તેને ઓળખે છે અને પછીને આપણને સાવધાન કરે છે। એટલે કે કોઈ બહારનો વ્યક્તિ આવે તો તેની શરીરની ગંધ અલગ હોય તો તરત જ તેને ઓળખી જાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, મનુષ્ય કૂતરાની સૂંઘવાની આવડત કઈ રીતે ઉપયોગ કરે છે? તો મનુષ્ય કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ વિવિધ રીતે કરે। તો કઈ રીતે? તો કે પોલીસ ચોરને પકડવા તથા ખોવાયેલી વ્યક્તિને શોધવા માટે, ત્યારબાદ બોમ્બ મૂકવામાં આવ્યો હોય તો તે શોધવા, અને કાટમાં જે રટાયેલા માણસને શોધવા માટે, ઘરની ચોકી કરવા માટે, આવી રીતે અલગ અલગ પ્રકારે કૂતરાનો સૂંઘવાની શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ 20મું, જેમની ઘાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય તેવા પ્રાણીઓના ઉદાહરણ આપો। તો કે આનો જવાબ શું આવશે બાળ દોસ્તો? જવાબ આવશે તો કે જેનું ઘાણેન્દ્રિય સતેજ હોય તો જવાબ આવશે કીડી, મચ્છર, કૂતરો, બિલાડી જેવા પ્રાણીઓની
ઘાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય છે। પ્રશ્ન નંબર 21, આપણને આપણી સુગંધ ઇન્દ્રિય કયા કયા મદદરૂપ બને છે? તો જવાબ આવશે આપણને આપણી સુગંધની ઇન્દ્રિય સારી અને ખરાબ ગંધ, વિવિધ ચીજવસ્તુઓ, પ્રાણીઓ, ખાદ્ય સામગ્રી સારી છે કે બગડી ગઈ છે વગેરે જાણવા મદદરૂપ બને છે। ગેસ લીકેજ થયો હોય તો તે જાણવા, વસ્તુ બળતી હોય તો તે જાણવા વગેરે માટે મદદરૂપ બને છે। એવી 5 વસ્તુઓના નામ લખો કે જેની સુગંધ તમને ગમે છે। તો શું લખશું? તમને જે આમાં ગમતું એ લખવાનું। તો પહેલું આવશે ગુલાબ, મોગરો, પલળેલી માટી, મહેંદીની અને રાતરાણી ની સુગંધ ગમે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 23, એવી 5 વસ્તુના નામ લખો જેની સુગંધ તમને ન ગમતી હોય। તો આમાં તમને જે સુગંધ તમને ન ગમતી હોય તેનો આપણે જવાબ, તમારે જાતે તેનો જવાબ લખવાનો। પ્રશ્ન નંબર 24, એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી? તો જવાબ શું આવશે દોસ્તો? કોઈ એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને ગમતી નથી તે માટે નીચે મુજબના કારણો હોઈ શકે। તો સુગંધ ગમવી કે ન ગમવી તે વ્યક્તિગત બાબત છે, એટલે કે બધા વ્યક્તિને અલગ અલગ પસંદ હોઈ શકે। પોતાની વ્યક્તિની કોઈ પણ વસ્તુ આપણને બહુ જ ખરાબ ન પણ લાગે, જ્યારે અન્ય વ્યક્તિની તે જ વસ્તુ આપણને ન ગમે, એટલે કે આપણી વસ્તુ આપણને ગમતી હોય પરંતુ બીજાની વસ્તુ આપણને ન ગમે। જે વ્યક્તિને વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ કે લાગણી છે તેની ખરાબ ગંધ પણ આપણે તેટલી જ ખરાબ નથી લાગતી જેટલી બીજાને ખરાબ લાગે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 25, કચરાના ઢગલા પાસે કામ કરતા માણસને તે ગંધ ગમતી હોય છે માટે તે કયા કામ કરતો હોય છે? શું જવાબ આવશે? એટલે કે જે કામ કરતો એને ગંધ ગમતી હોય? તો કે ના, તો ખોટું આવે ને। ત્યારબાદ દરેક પ્રાણીઓની ઘાણેન્દ્રિય એક સરખી ક્ષમતાથી કાર્ય કરે છે, એટલે કે બધાની ઘાણેન્દ્રિય એટલે કે નાક સૂંઘવાની ક્ષમતા સરખી હોય? તો કે ના હોય, તો ખોટું। ત્યારબાદ પ્રશ્ન નંબર 27, માણસની આંખ ક્યાં આવેલી હોય છે? તો લખવાનું માણસની આંખ તેના માથા ઉપર અને આગળની તરફ આવેલી છે, કે આપણે માણસની આંખ ક્યાં આવેલી હોય તે લખવાનું છે। તો હવે આપણે પ્રશ્ન નંબર 28, કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળ તરફ આવેલી હોય છે? એટલે કે એવું કયું પક્ષી છે? તો જવાબ આવશે, શું જવાબ લખવું? કુંવળની આંખો તેના માથા ઉપર આગળની તરફ આવેલી હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 29, માણસ અને પક્ષીઓની આંખો સરખી હોય છે કે સરખી ના હોય ને? શું જવાબ આવશે? ખોટું। ત્યારબાદ પ્રશ્ન નંબર 30, માણસ એક આંખે પણ જોઈ શકે? તમે આમ અખાતરો અથવા તો પ્રયત્ન કરજો તો તમે જોઈ શકો? તો આપણે જોઈ શકીએ, તો કે ખરું। ત્યારબાદ પ્રશ્ન નંબર 31, કયા પક્ષીઓ આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે? તો કયા જોઈ શકતા હોય તેના આપણે નામ લખવાનું છે। તો પહેલું આવશે સમણી, ત્યારબાદ ગરુડ, ગીધ જેવા પક્ષીઓ
આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે। પ્રશ્ન નંબર 32 પક્ષીઓનો વસ્તુનું અંતરનું અનુમાન કેવી રીતે કરી શકે? એટલે કે તેનો જવાબ આવશે જ્યારે પક્ષીઓ બંને આંખો કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરે છે ત્યારે તે અંતરનું અનુમાન કરે છે। પક્ષીઓની આંખની દ્રષ્ટિએ વિસ્તાર કયા વધારે હોય છે? શું જવાબ આવશે? કે પક્ષીઓની આંખો જ્યારે અલગ અલગ વસ્તુઓ પર કેન્દ્રિત કરે છે ત્યારે તે અનુમાન કરી શકે છે। ત્યારબાદ 34 પક્ષીઓની આંખો એક જ સમયે 2 અલગ અલગ તરફની વસ્તુઓ જોઈ શકે છે? તમે વિચારો પહેલાં, પછી આપણે જવાબ લખીએ। અત્યારે આપણે જોયું ને તો ખરું આવશે। ત્યારબાદ પક્ષીઓની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં ખાલી જગ્યા હોય છે, તો કે શું હોય? નાનું જ હોય ને, નાનું। પ્રશ્ન નંબર 36 પક્ષીઓની આંખ તેમના માથા લગભગ કેટલા ભાગની હોય છે? કે 4થા, 5મા, 10મા અથવા 100મા? શું જવાબ આવશે? સી, 10મા ભાગ જેટલી હોય છે। ત્યારબાદ નીચેનામાંથી કયું પક્ષી આપણી 4 ગણું દૂર જોઈ શકે છે? ચકલી, કાબર, કોયલ, સમડી? તો આપણે ઉપર પ્રમાણે જોયું, હમણાં જ થોડી વાર પહેલાં જોયું ને, સમડી જવાબ આવશે। ત્યારબાદ જે વસ્તુ આપણને 2 મીટર દૂરથી જોઈ શકીએ તે જ વસ્તુ ગરુડ કેટલા મીટર દૂરથી પણ જોઈ શકે? જવાબ આવશે 8। શું જવાબ આવશે? સી, 8 જવાબ આવશે ને। પ્રશ્ન નંબર 39 જેની આંખો માથાની બાજુ ઉપર હોય તેવા પક્ષીઓનું નામ લખો। લખીશું આપણે કાગડો, પોપટ, ચકલી, કબૂતર, જેવા પક્ષીઓ આંખો માથાની બાજુ ઉપર ખાલી જગ્યા રાત્રે જાગે છે અને દિવસે ઊંઘે છે? કે સમડી, ઘુવડ, કાગડો, ચકલી? 4 ઓપ્શન શું જવાબ આવશે બાળ દોસ્તો? જવાબ આવશે બી, ઘુવડ। ઘુવડ અને ખાલી જગ્યા રંગ જોઈ શકે છે। ઘુવડ કયા 2 રંગ જોઈ શકે? ઘુવડ એ સફેદ અને કાળો 2 રંગ જોઈ શકે। પ્રશ્ન નંબર 42 આપણી આંખોની વિશેષતા શું છે? એટલે આપણી આંખોમાં કઈ વિશિષ્ટ બાબતો રહેલી છે? તો આપણી આંખો વડે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, વસ્તુનું કદ અને રંગ પણ જોઈ શકીએ છીએ। આપણી આંખોની કીકીને આપણે ચારે બાજુ ફેરવીને માથું હલાવ્યા વગર પણ આસપાસની ચીજ વસ્તુઓ જોઈ શકીએ છીએ। આ બધી આપણી આંખોની વિશિષ્ટતાઓ છે। હવે આપણે બાળ દોસ્તો પ્રશ્ન નંબર 43 જે આપણને તફાવત આપેલો છે તે તફાવત આપણે સમજીશું અને ત્યારબાદ લખીશું। તો સૌપ્રથમ માણસની આંખ અને પક્ષીની આંખ, તો 2 આંખો વચ્ચે કયો તફાવત હોય? તો સૌપ્રથમ સૌથી જે મોટો તફાવત હોય તે
માણસની આંખો તેના માથા ઉપર આગળની બાજુએ હોય છે, ત્યારે સામે પક્ષીની આંખોમાં મોટા ભાગના પક્ષીઓની આંખો તેમના માથાની બાજુ ઉપર હોય છે। ત્યારબાદ બીજો તફાવત, સામાન્ય રીતે માણસ બધા જ રંગ ઓળખી શકે છે, એટલે કે માણસ બધા રંગ ઓળખી શકે, જ્યારે પક્ષીઓએ બધા જ રંગ જોઈ શકે, પરંતુ રાત્રે ઘુવડ જેવા બીજો તફાવત પક્ષીની આંખમાં, પક્ષીઓ એ પણ બધા જ રંગ ઓળખી શકે, પરંતુ રાત્રે ઘુવડ જેવા પક્ષી સફેદ અને કાળો રંગ જ ઓળખી શકે છે। ત્યારબાદ તીવ્ર કાન અને શ્રવેન્દ્રિય। પ્રશ્ન નંબર 44, પક્ષીઓ સાંભળી શકતા નથી, ખરું અથવા ખોટું? તો કે ના, ખોટું। પક્ષીઓને સાંભળવા માટે ખાલી જગ્યા હોય છે, તો શું હોય? બી, નાના છિદ્રો। કારણ આપો। પ્રશ્ન નંબર 46, કારણ આપો। પક્ષીઓના કાન આપણે જોઈ શકતા નથી, તો કે પક્ષીઓ કાનની જગ્યાએ સાંભળવા માટે નાના છિદ્રો હોય છે, એટલે કે નાના નાના કાણા હોય, જે તેમના પીછા વડે ઢંકાયેલા હોય, એટલે કે તેની ઉપર પીછા આવેલા હોય, તેથી આપણે તેને જોઈ શકતા નથી। નીચેનામાંથી કયા પ્રાણીની કાન કદમાં ખૂબ મોટા હોય છે? એટલે કાન નીચેમાંથી કોના સૌથી મોટા હોય કદમાં? તો જવાબ આવશે સી, હાથી। જેમના કાન સરળતાથી જોઈ શકાય તેવા પ્રાણીઓના નામ જણાવો, એટલે કે જેના આપણે કાન જોઈ શકતા હોય તેના નામ લખવાના છે। તો સૌપ્રથમ કૂતરો, બકરી, ગાય, ભેંસ, હરણ જેવા પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ। પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે સંબંધ હોય છે, ખરું ખોટું આપણને પૂછેલું છે, તો તમે વિચાર કરશો। તો કે હા, સંબંધ હોય, તો આવશે ખરું। કોઈ પણ વસ્તુની ખાલી જગ્યા અવાજ ઉત્પન્ન કરવા માટે કારણભૂત છે। કોઈ પણ વસ્તુ અવાજ ક્યારે ઉત્પન્ન કરી શકે તે લખવાનું છે, તો કે ધ્રુજારી થાય ત્યારે। ધ્રુજારી અવાજ ઉત્પન્ન કરવા માટે કારણભૂત છે। સાપ અવાજ કેવી રીતે અનુભવે છે? જવાબ લખશું આપણે હવે, તો કે સાપને આપણે જોઈ શકીએ તેવા બાહ્ય, એટલે કે બહાર, બાહ્ય કાન
હોતા નથી, તેઓ માત્ર શરીર દ્વારા જમીન પર ધ્રુજારી અનુભવી ને આસપાસની વસ્તુઓનો અનુભવ કરે છે. ત્યાર પ્રશ્ન નંબર 52, ધીમો અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે? કે ધીમો અવાજ આપણે સાંભળવો હોય તો કેવા વાતાવરણની જરૂર પડે? તો કે એકદમ શાંત વાતાવરણની જરૂર પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 53, આપણી જેમ પ્રાણીઓને પણ પોતાની ભાષા હોય છે. શું આવશે ખરા ખોટામાં? કે ખરું. ખાલી જગ્યા વાઘને કે ચિત્તાની ચેતવણી ખાસ પ્રકારના અવાજથી આપે છે. ખાલી જગ્યા વાઘ, લંગૂર વાઘ. પ્રાણીઓ કે પક્ષીઓને બીજા પ્રાણીઓને દુશ્મનની સાવધાની ચેતવણી કેવી રીતે આપે છે? એટલે કોઈ પ્રાણી અથવા પક્ષી આવી જાય તો કેવી રીતે એ ચેતવણી આપે? તો શું કરે? ખાસ પ્રકારના અવાજ કાઢીને બીજા પ્રાણીઓને દુશ્મનથી સાવધાનીની ચેતવણી આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 56, અભયારણ્યમાં વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓ કઈ દિશામાં છે તે અધિકારીઓ કેવી રીતે નક્કી કરે? તો જવાબ આવશે તેનો પક્ષીઓ અને પ્રાણીઓ જમીન પરના અને આકાશમાં ઉડતા દુશ્મનો માટે અલગ અલગ પ્રકારની ચેતવણી આપતા અવાજો કાઢે છે, જેની મદદથી અધિકારીઓ હિંસક પ્રાણીઓની દિશા જાણી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 57, માછલી ખાલી જગ્યા ભયની ચેતવણી આપે છે. પ્રશ્ન નંબર 57, તો ઓપ્શનમાં અવાજ દ્વારા, વિદ્યુત સંકેત દ્વારા, રંગ બદલીને, તો કે પાણી ઉડાડીને. તો જવાબ આવશે બી, વિદ્યુત સંકેત દ્વારા. ત્યારબાદ 58, ઈસવીસન ખાલી જગ્યામાં આવેલ સુનામીને ચેતવણી પ્રાણીઓ દ્વારા મળી શકી હતી. 58 એટલે કે કઈ સાલમાં આવું ઘટના બની હતી? તો કે 2004. ત્યારબાદ ઈસવીસન 2004માં આવેલ સુનામી કયા ટાપુની આદિજાતિ પ્રાણીઓની ચેતવણી મદદથી સલામત થઈ શકી હતી? તો કે અંદમાન. ખાલી જગ્યા માછલી એકબીજાને સંદેશો આપવા વિવિધ અવાજો કરે છે. તો કે ડોલ્ફિન માછલી. તમે જેમનો અવાજ ઓળખી શકતા હોય તેવા પ્રાણીઓના નામ જણાવો. તો કે તમે આમાં જે પ્રાણીઓના અવાજ ઓળખી શકતા હોય તમારા તેમાં નામ લખવાના છે. તો લખશું આપણે અમે, વાંદરો, કૂતરો, બિલાડી, વાંદરો, કૂતરો, બિલાડી વગેરેના અવાજો ઓળખી શકીએ છીએ. કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે? તો પોપટ, વાંદરો, કૂતરો જેવા પ્રાણીઓને જો આપણે તાલીમ આપવામાં આવે તો તે
માણસની ભાષા સમજી શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 63, પ્રાણીઓને ક્યારે ઊંઘી શકતા નથી? પ્રાણીઓ ક્યારે ઊંઘી શકતા નથી? આપણને ખરું ખોટું પૂછેલું છે, તો કે ના, સૂવે એટલે કે ખોટું। નીચેનામાંથી કયું પ્રાણી મહિના સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે એટલે કે ઘણો લાંબો સમય સુધી સૂઈ શકે? તો કે ગરોળી। કઈ ઋતુમાં ગરોળીને આપણા ઘરમાં જોઈ શકતા નથી? તો કે એ શિયાળામાં। ખાલી જગ્યાએ રીંછ જેવું લાગતું પ્રાણી છે, રીંછ જેવું લાગતું પ્રાણી કયું છે આમાંથી? તો કે સ્લોથ। ત્યારબાદ સ્લોથને ખાલી જગ્યાએ કલાક ઊંઘે છે એટલે કે આ પ્રાણી કેટલા કલાક ઊંઘે? તો કે 18 કલાક ઊંઘે છે। ત્યારબાદ સ્લોથ કેવી રીતે ઊંઘે? તો આ પ્રાણી કઈ રીતે ઊંઘે? તો કે સ્લોથે વૃક્ષની એટલે કે ઝાડને વૃક્ષની ડાળી ઉપર ઊંધા લટકીને ઊંઘે છે। સ્લોથનો ખોરાક શું હોય એટલે કે સ્લોથ નામનું પ્રાણી શું ખાય? તો કે પર્ણો એટલે કે ઝાડના પાંદડા ખાય। સ્લોથ આશરે કેટલા વર્ષ જીવન જીવે છે એટલે કે સ્લોથ આશરે કેટલા વર્ષ જીવન જીવે? તો કે 40 વર્ષ જીવન જીવે। સ્લોથ ક્યારે બીજા વૃક્ષ પર જાય છે એટલે કે જ્યારે તે એક વૃક્ષના બધા જ પર્ણો એટલે કે પાંદડા ખાઈ લે છે ત્યારે તે નજીકના નજીકના વૃક્ષ ઉપર જતું રહે છે। સ્લોથ પોતાના જીવન દરમિયાન કેટલા વૃક્ષો ઉપર જાય છે? તો કે 8 વૃક્ષ જેટલા વૃક્ષો ઉપર સ્લોથ નામનું પ્રાણી જતું રહે છે। સ્લોથ હળવું થવા માટે શું કરે? તો સ્લોથને હળવું થવું હોય તો શું કરે કે વૃક્ષની નીચે ઉતરી લટાર મારે છે। સ્લોથ ક્યારે વૃક્ષ નીચે ઉતરે છે એટલે કે સ્લોથ ક્યારે ઉતરે? તો અઠવાડિયામાં એક વખત પોતાની જાતને હળવી કરવા સ્લોથ વૃક્ષની નીચે ઉતરે છે। નીચે આપેલા પ્રાણીઓના આશરે કેટલા કલાક ઊંઘે છે તે જણાવો। તો પહેલાં આવશે ગાય, તો કે ગાય 4 કલાક। ત્યારબાદ અજગર 18 કલાક। જીરાફ 2 કલાક। બિલાડી 12 કલાક। ત્યારબાદ વાઘ રાત્રે માણસ કરતાં કેટલા ગણું વધારે સારું જોઈ શકે છે? શું જવાબ આવશે? 8 ગણું જોઈ શકે છે એટલે કે 8 ગણું જોઈ શકે માણસ કરતાં વધારે સારું। વાઘ ખાલી જગ્યાથી મદદથી હળવાની ધ્રુજારી અનુભવી શકે છે। તો વાઘની જે મૂછો હોય તેની મદદથી વાઘની મૂછો તેને કેવી રીતે ઉપયોગી છે એટલે વાઘની જે મૂછો છે તેને કઈ રીતે ઉપયોગી છે? તો કે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ છે। તે હવામાં હલનચલન અને ધ્રુજારી
અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં મદદ કરે છે. ત્યારે વાઘની ખાલી જગ્યા ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે. શું આવશે જવાબ? સાંભળવાની. વાઘની ગર્જના કેટલા કિમી દૂર સુધી સંભળાઈ શકે છે? એટલે વાઘ કોઈ ગર્જના કરે તો કેટલા કિમી સુધી સંભળાઈ શકે? 3 કિમી સુધી. જવાબ આવશે 3 કિમી. વાઘ પોતાની વિસ્તાર કેવી રીતે અલગ પાડે છે? વાઘે તેનો વિસ્તાર તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે. એક વાઘ બીજા કોઈ વાઘને તેના પેશાબની ગંધથી પણ પારખી શકે? તો કે હા, પારખી શકે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 83. તો વાઘને શિકાર શેના માટે થાય છે? એટલે કે વાઘનો શિકાર કોઈ વ્યક્તિ શેના માટે કરે? તો કે ચામડી માટે, નખ માટે, દાંત માટે અથવા તો મૂછો માટે. તો જવાબ આવશે એ, ચામડી માટે. હાથીનો શિકાર તેના ખાલી જગ્યા માટે થાય છે. તો હાથીનો શિકાર તેના હાથી દાંત માટે થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 85. ખાલી જગ્યાનો શિકાર તેના શિંગડા માટે થાય છે. તો કે ગેંડાનો શિકાર તેના શિંગડા માટે થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 86. કસ્તુરી માટે કોની મારી નાખવામાં આવે છે? એટલે કે કસ્તુરી માટે કોની મારી નાખવામાં આવે? જવાબ આવશે સી, કસ્તુરી મુર્ગ એટલે કે કસ્તુરી હરણ. કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? કાન્હા નેશનલ પાર્ક રાજસ્થાનમાં આવેલો છે. હવે બાળ દોસ્તો પ્રશ્ન નંબર 88. જોડકા જોડો. તો તેમાં સૌપ્રથમ ગુજરાત. તો ગુજરાતમાં નીચેનામાંથી કયું ઓપ્શનમાં આપણે જવાબ આવશે તે આપણે લખીશું. તો સી, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ ઉત્તરાખંડમાં, તો કે ઉત્તરાખંડમાં જીમ કાર્બેટ નેશનલ પાર્ક આવેલો છે. ત્યારબાદ અસમ, તો કે અસમમાં આવશે એ, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ત્યારબાદ કર્ણાટક, તો કર્ણાટકમાં આવશે એ, બાંદીપુર નેશનલ પાર્ક. મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશમાં આવશે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. પછી ત્યારબાદ પ્રશ્ન નંબર 2. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે જાણીતું છે? તો કે સિંહ માટે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે જાણીતું છે? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કે કાળિયાર માટે. દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે જાણેલું છે? તો કે દરિયાઈ જીવો માટે. અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે જાણેલું છે? તો કે બી, રીંછ માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 89. શું મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? એટલે આમાં આપણને એ પૂછવામાં આવ્યું છે બાળ દોસ્તો કે મનુષ્ય એ પ્રાણી માટે જોખમી છે. તો હવે આપણે આમાં પ્રશ્ન નંબર 89માં શું જવાબ આવે તે આપણે જાણીશું. તો કે મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે કારણ કે તે પોતાની સુખ સુવિધાઓ માટે જંગલનો વિનાશ કરે, એટલે કે જંગલને નાશ કરે છે. અને આમ તે પ્રાણીઓના રહેઠાણનો નાશ કરે. વળી કેટલાક મનુષ્યો પ્રાણીઓને શિકાર પણ કરે, એટલે કેટલાક લોકો પ્રાણીઓને શિકાર પણ કરે છે, જેને શિકારી કહે છે. શિકારીઓ જુદી જુદી વસ્તુઓ મેળવવા પ્રાણીઓને મારી નાખે. આથી મનુષ્યો પ્રાણીઓના માટે જોખમી છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 90, કારણ આપો. ભારત સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે? એટલે કે એનું કયું કારણ હોઈ શકે તો ભારત સરકારે આવું કર્યું? તો તેનો જવાબ આવશે શિકારીઓ જંગલના પ્રાણીઓને મારી રહ્યા છે. પરિણામે વાઘ, સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓ થોડા સમયમાં જ લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોમાં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકેલો છે. વળી આવા જંગલોને કોઈ હાનિ પહોંચાડી શકે નહીં. આથી જ ભારત સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 91, જેમની જોવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓના નામ લખો. તો લખશું આપણે સમડી, ગીધ અને બાજ. જેમની સાંભળવાની ઇન્દ્રિય છે તેવા પ્રાણીઓના નામ લખો. તો કે વાંદરો, હાથી અને વાઘ. જેમની સૂંઘવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓ તો કે કૂતરો, વાઘ અને સિંહ. ત્યારબાદ ભારતના 2 પક્ષી અભયારણ્યોના નામ લખો. તો પ્રથમ ગુજરાતમાં આવેલું હોય નળ સરોવર અને બીજું રાજસ્થાનમાં આવેલું હોય કાન્हा. ત્યારબાદ જેની ચામડી પર તેનો શિકાર કરવામાં આવે છે તેવા પ્રાણીઓના નામ લખો. તો કે વાઘ, સાપ. ગુજરાતના 2 રાષ્ટ્રીય ઉદ્યાનો લખો. તો શું હશે? પ્રથમ તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને બીજું કચ્છનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન.